તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં તો છો. અને આજનો આપણે બ્લોગ ચાલુ કર્યો છે, તો બ્લોગમાં અંત સુધી બના રહેજો. અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આજ આવી ગયા છીએ આપણા ગામની બહાર, કેમ કે થોડું કામ હતું એટલે આવી ગયા છીએ. પણ હમણાં આપણે વિડીયો ચાલુ કરી પછી આપણે દેખાડશું કે આપણે ક્યાં જવાનું છે, શું કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયોમાં મજા આવશે. તો ચલો આપણે વિડીયોને કરવી ચાલુ. તો મારી પાસે તમે જોઈ શકો છો અહીંયા આવીને હવે આપણે જવાનું છે, થોડુંક કામ છે એટલે. પણ વિડીયોમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો ચાલો આપણે વિડીયો આપણે લઈ આવી છીએ ઘરે અને ના ધોઈને તૈયાર છીએ આપણે તૈયાર. તો હવે આપણે જઈશું ધાબામાંથી. ધાબામાંથી થોડુંક આપણે ગામનું વ્યૂ દેખાડશું કે આપણે ક્યાં રહી છીએ અને આપણા ગામનું થોડુંક વ્યૂ કેવું આવે છે. તો વિડીયોમાં બન્યા રહો અને પછી આપણે જવાનું છે ભાવનગર. તો આપણે પહેલાં તો ધાબામાંથી રહી અને ગામનું વ્યૂ કેવું આવે છે એ જોઈએ. તો હવે આવી છીએ આપણે ધાબામાંથી આવીને હવે આપણે થોડુંક તમને વ્યૂ દેખાડીશ કે અમારા ગામનું વ્યૂ કેવું છે. અને હું રહું છું સનેશ ગામ, ભાવનગરની પડખર આવેલું છે. તો હાલો આપણે વિડીયો દેખાડી દઉં તમને અને પછી નીચે જઈને આપણે ભાવનગર જવાનું છે. તો ચલો વિડીયોને કરી ચાલુ. તો આપણે નીકળી ગયા છીએ ઘરે ને આપણે જવાનું છે માર્કેટે જઈને પાછું આવવાનું છે. જેટલું બને એટલું તમને વિડીયોમાં દેખાડીશ ને વિડીયોમાં બન્યા રહો. તો ભાવનગર આપણે જઈને હવે આપણે આવી છીએ પાછા. અને પાછા ઘરે આવી ગયા છીએ પાછા નદી. અને નદી તમે જોઈ શકો મારી પાસે જે સુકાઈ ગઈ છે અત્યારે. પણ ત્યાં આવી ગયા છીએ આપણે. અને અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો, તમે જોઈ શકો છો. હવે આથમવાની તૈયારી છે અને હવે સાંજ પડી જશે. તો આ વિડીયોને અહીંયા પૂરો કરવી. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું એક નેક્સ્ટ વિડીયો. તાલક બધાને જય માતા.